પવિત્ર શ્રાવણ માસમાં રાજપીપળાના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી રહી છે। ખાસ કરીને શ્રાવણના સોમવારે શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠે છે। ભક્તો વહેલી સવારથી શિવ મંદિરોમાં જઈ ભગવાન શંકરને જળ, દૂધ, ઘી, મધથી અભિષેક કરી રહ્યા છે। તો પવિત્ર શ્રાવણમાં શિવને બીલીપત્ર ચડાવવાનું વિશેષ મહત્વ હોય બીલીપત્ર ચડાવીને શિવની પૂજા કરી રહ્યા છે। રાજપીપળા નજીક આવેલ જીતનગર 450 વર્ષ પ્રાચીન પૌરાણિક મંદિર નંદીકેશ્વર મહાદેવના મંદિરે 1.25 લાખ બીલીપત્ર ચડાવવાનો મહિમા છે। ભગવાન શિવને બીલીપત્ર પ્રિય હોવાથી અહીં બીલી ભારે ભક્તિભાવથી મંત્રોચ્ચાર સાથે ભક્ત શિવને બોલી અર્પણ કરી રહ્યા છે। મંદિરના મહંતના જણાવ્યા અનુસાર આ 450 વર્ષ પ્રાચીન મંદિર હોવાથી અહીં સમગ્ર ગુજરાતમાંથી અને આજુબાજુના વિસ્તારોમાંથી ભક્તો દર્શનાર્થે આવે છે। શ્રાવણ માસમાં અહીં દરરોજ વિવિધ પૂજા અને વિવિધ પ્રકારના શણગાર કરવામાં આવે છે। અહીં રુદ્ર પૂજા, અભિષેક તેમજ મહાથાળ, મહાઆરતીનો કાર્યક્રમ યોજાય છે। છેલ્લા સોમવારે અહીં ભવ્ય મેળો ભરાય છે। જીતનગરના મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે। નંદીકેશ્વર મંદિરના ગર્ભગૃહથી માંડીને મંદિર પરિસરને સુંદર રીતે ફૂલોથી શણગારાયું છે। આજે શ્રાવણ સોમવારે રાજપીપળાના શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા છે। શ્રાવણ મહિનામાં મા પાર્વતીએ ભગવાન શિવને પોતાના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી, જેના કારણે ભગવાન શિવ પ્રસન્ન થયા અને મા પાર્વતીને પોતાના પત્ની તરીકે સ્વીકાર્યા। શ્રાવણ માસમાં શિવલિંગના જલાભિષેક, બીલીપત્ર અને રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ છે। શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાન શિવની પૂજા કરવાથી બધી મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થાય છે। શ્રાવણ માસમાં ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચન કરવાથી ભક્તોને ઐશ્વર્ય અને સંપૂર્ણ મનોવાંછિત ફળ મળે છે। ओम नमो बेलविने च कवचिने च नमो बर्विणे च वरोधिने च नमः श्रुताय च श्रुतशेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मुक्षीयमामृतात् ओम त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रयायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम् अखंड बिल्वपत्रेण पूजितेन नंदिकेश्वर शुद्ध्यन्ति सर्वपापेभ्यो एक बिल्वं शिवार्पणम् ओम मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धनैः ओम नमः शिवाय। श्री नर्मदा जिल्लाના જીતનગર ગ્રામે શ્રી નંદીકેશ્વર મહાદેવ તથા નવદુર્ગા માતાજીનું આ મંદિર અતિ પૌરાણિક મંદિર આવેલું છે। 400-450 વર્ષ આ પુરાણું મંદિર છે। અહીંયા શ્રાવણ માસની અંદર દર સોમવારે વિવિધ ભગવાનના શણગાર કરવામાં આવે છે। ફૂલથી, રુદ્રાક્ષથી અને વિવિધ દ્રવ્યોથી ભગવાનના શણગાર કરી અને મહાલઘુરુદ્ર પૂજા તથા મહાઆરતીનો સાંજે કાર્યક્રમ હોય છે। દર સોમવારે આજુબાજુના ક્ષેત્રમાંથી તથા ગુજરાતભરમાંથી ભક્તો અહીંયા દર્શને પધારે છે। આખા શ્રાવણ માસ દરમિયાન ભક્તો બધા દર્શને અહીંયા લાભ લે છે અને દર સોમવારે તો એક મેળા જેવો આખો માહોલ હોય છે અને ખૂબ ભક્તો અહીંયા આગળ ભક્તિભાવથી દર્શન કરવા આવે છે। વિરલ દવે, જીતનગર।